નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશન. તો મિત્રો, હવે 2026નું જે જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું હતું તે જાહેર થતાં તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને જાન્યુઆરી 2026નું મોંઘવારી ભથ્થું મળવા જઈ રહ્યું છે. તેની પહેલાં મિત્રો આપણે ટૂંકમાં વાત કરીશું કે કયા કયા મુદ્દા પર વાત કરીશું. તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરવાની છે કે જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો છે તેના વિશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે જાન્યુઆરીથી એરિયસ કેટલું મળશે, એટલે કે જે બાકી એરિયસ છે તે કેટલું મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરવાની છે કે 8મા પગાર પંચથી ફિટમેન્ટ ફેક્ટરના આધારે પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે. તો મિત્રો, આ બધી સંપૂર્ણ વાત આપણે વિગતવાર જાણવાની છે. તે પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, કર્મચારીઓ માટે 2026માં મોટા સમાચાર આવ્યા છે. 8મા વેતન આયોગના સમાચાર પ્રમાણે પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, જે કર્મચારીઓ માટે નાણાકીય સુરક્ષા અને લાભો પ્રદાન કરશે. મિત્રો, આ પગલાં સાથે કામદારો તેમના ભવિષ્ય માટે વધુ મજબૂત નાણાકીય યોજના તૈયાર કરવાની તક પણ મળશે. અને મિત્રો, 8મા વેતન આયોગ શું છે, એટલે કે 8મું પગાર પંચ શું છે, તેમાં 8મા વેતન આયોગે સરકારી કર્મચારીઓ માટે પગાર સુધારા અંગેનું વિશેષ કમિટી છે, જે સેલરી સ્ટ્રક્ચર, ગ્રેડ પે અને પેન્શનના દરને ફરીથી નક્કી કરે છે. રેલવે કર્મચારીઓ માટે આ સૂચનો મુજબ પગાર વધારાની જે સંભાવના છે, જે નિવૃત્તિ પછી પેન્શન અને ક્લેમ પર પણ સીધી અસર થઈ શકે છે. તો મિત્રો, 8મા પગાર પંચમાં જે તેમાં પેન્શન અને પગારમાં પણ મોટો વધારો થવાનો છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરવી છે કે જે પગાર અને પેન્શન પર અસર કરે છે તેના વિશે. 8મા વેતન આયોગ લાગુ થતાં કર્મચારીઓના માસિક પગાર, ગ્રેડ પે, HRA અને એલાઉન્સમાં વધારો થઈ શકે છે. તેમજ નિવૃત્તિ બાદ પેન્શન પણ વધશે, કારણ કે પેન્શનની ગણતરી લેટેસ્ટ સેલેરી અને ગ્રેડ પે પર આધારિત છે. આ બદલાવ કર્મચારીઓ અને તેમના પરિવારમાં નાણાકીય સ્થિરતા લાવશે. મિત્રો, અને કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ મુદ્દા. તો મિત્રો, મહત્ત્વપૂર્ણ મુદ્દાની વાત કરીએ તો કર્મચારીઓએ તેમના રેકોર્ડ, સર્વિસ વર્ષ અને પે બેકગ્રાઉન્ડમાં ચલાવવું જરૂરી છે. પગાર અને પેન્શન વધારા પર પગલાં અમલમાં આવતા દરેક કર્મચારીઓના પગાર પેકેજ અને પેન્શન ફોર્મ્યુલા પર આધાર રાખીને કાયદાનું નક્કી થશે. અધિકૃત નોટિફિકેશન અને સૂચનાનું પાલન જરૂરી છે. મિત્રો, ત્યારબાદ મિત્રો આગામી પગલાં. 8મા વેતન આયોગના ફાઇલ રિપોર્ટ અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ પગાર પેન્શન સુધારા અમલમાં આવશે. રેલવે કર્મચારીઓ માટે જાણકારી અને ટાઈમલાઈન માટે અધિકૃત રેલવે વેબસાઇટ અને નોટિફિકેશનને નિયમિત રીતે ચકાસવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, અને 8મા વેતન આયોગના કારણે રેલવે કર્મચારીઓ માટે પગાર અને પેન્શનમાં જોરદાર વધારાની સંભાવના છે. મિત્રો, આ સમાચાર નાગરિકોને નાણાકીય સુરક્ષા અને નિવૃત્તિ માટે મજબૂત આધાર આપે છે. યોગ્ય તૈયારી, રેકોર્ડ ચકાસણી અને અધિકૃત સૂચનાઓના પાલનથી દરેક કર્મચારી આ લાભ સરળતાથી મેળવી શકશે. મિત્રો, અને મિત્રો ત્યારબાદ સેલેરી અપડેટ. હોળીના તહેવાર નજીક આવતા કેન્દ્ર સરકારના લાખો કર્મચારી અને પેન્શનરોમાં મોંઘવારી ભથ્થા અંગે અપડેટને લઈને ઉત્કૃષ્ટતા વધી છે. 8મા પગાર પંચ અંગે ચર્ચા ચાલુ હોવા વચ્ચે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો થવાની સંભાવના અંગે અહેવાલો સામે આવી રહ્યા છે. જો હોળી પહેલાં જાહેરાત થાય તો
કર્મચારીઓને તહેવાર પહેલાં આર્થિક રાહત મળી શકે છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો 8મો પગાર પંચ શું છે અને કેમ છે મહત્ત્વપૂર્ણ. તો મિત્રો ભારતમાં પગાર પંચ સમયાંતરે કેન્દ્ર સરકારના કર્મચારીઓના વેતન, ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરે છે. અગાઉનું 7મું પગાર પંચ વર્ષ 2016થી અમલમાં છે. હવે 8મા પગાર પંચ અંગે અપેક્ષાઓ વધી ગઈ છે, કારણ કે મોંઘવારી, જીવન ખર્ચ અને આર્થિક પરિસ્થિતિઓમાં બદલાવ આવ્યો છે. નવું પગાર પંચ અમલમાં આવશે તો મૂળ વેતનમાં સુધારો, ફિટમેન્ટ ફેક્ટર અને વિવિધ ભથ્થાઓમાં ફેરફાર થવાની શક્યતા છે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે કયા કર્મચારીઓને નહીં મળે પગારનો લાભ, એટલે કે કયા કર્મચારીઓને વધારાના પગારનો નહીં મળે લાભ. તો મિત્રો અહેવાલ મુજબ કેટલાક કિસ્સાઓમાં પગાર વધારો અથવા તો પગાર જે ભથ્થા છે તેમાં ન મળવાની શક્યતા છે. જેમ કે ગંભીર શિસ્તબંધની કાર્યવાહી હેઠળ આવેલા કર્મચારીઓ, લાંબા ગાળાની અનધિકૃત ગેરહાજરી ધરાવતા કર્મચારીઓ અથવા તો પ્રોબેશનલ પીરિયડમાં રહેલા કર્મચારીઓ માટે નિયમો કડક હોઈ શકે છે. ઉપરાંત કરાર આધારિત અથવા તો એડહોક નિમણૂક ધરાવતા કર્મચારીઓ પર પણ પગાર પંચની ભલામણોની સીધી રીતે લાગુ ન થઈ શકે મિત્રો. અને મિત્રો ભથ્થા અંગે શું હોઈ શકે છે નવા નિયમો. તો મિત્રો મકાન ભાડું ભથ્થું, પ્રવાસ ભથ્થું અને અન્ય એલાઉન્સ અંગે નવી સમીક્ષા થઈ શકે છે. શહેરની કેટેગરી અને પોસ્ટિંગ સ્થાન અનુસાર ભથ્થામાં ફેરફાર શક્ય છે. જો મોંઘવારી ભથ્થું મૂળ વેતનમાં મર્જ કરવામાં આવશે તો કેટલાક એલાઉન્સમાં નવી ગણતરી પદ્ધતિ અપનાવવામાં આવી શકે છે મિત્રો. અને મિત્રો ફિટમેન્ટ ફેક્ટર અને સંભવિત પગાર વધારો. 7મા પગાર પંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો. 8મા પગાર પંચમાં વધુ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની માંગ ઉઠી રહી છે, જેનાથી મૂળ વેતનમાં મોટો વધારો થવાની શક્યતા બને. જો કે અંતિમ નિર્ણય સરકારની સત્તાવાર જાહેરાત પર આધારિત રહેશે. કર્મચારીઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો મિત્રો કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર ફરતા અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે સત્તાવાર સૂચનાઓની રાહ જોવી જોઈએ. પગાર પંચ સંબંધિત કોઈ પણ અંતિમ નિર્ણય સરકાર દ્વારા જ જાહેર કરવામાં આવતો હોય છે મિત્રો, અને આવે છે. અને મિત્રો 8મું પગાર પંચ અમલમાં આવશે તો ઘણા કર્મચારીઓ માટે પગાર વધારો અને ભથ્થાઓમાં સુધારો શક્ય છે, પરંતુ કેટલાક વર્ગો માટે શરતો અને મર્યાદાઓ લાગુ પાડી શકાય છે. સચોટ માહિતી માટે સત્તાવાર જાહેરાતની રાહ જોવી ખૂબ જ જરૂરી છે મિત્રો. અને ખાસ તમને જણાવી દઈએ કે આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. 8મા પગાર પંચ અંગેની વિગતો સત્તાવાર જાહેરાત પછી સ્પષ્ટ થશે. અહીં આપવામાં આવેલી માહિતી અહેવાલો અને સંભવિત ચર્ચાઓ પર આધારિત છે મિત્રો.